ગાંધીનગર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગાંધીનગર શહેરના વિસ્તા ગાર્ડન ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સામે ભેદભાવ કરવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ધરણા યોજી વિભાજનકારી માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસનો આક્ષેપ છે કે મલ્લિકાર્જુન ખડગેની રેલી યોજાયા બાદ ત્યાં સ્થળ ઉપર શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવી હતી। આ વિરોધ જે છે તેઓ દ્વારા 14 ઓગસ્ટના સાંજે 7 વાગે પહેલાં કરવામાં આવ્યો હતો। હલ્દાનીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબે જે સંમેલન કર્યું હતું, જે રેલી કરી હતી, એ રેલી પતી ગયા પછી ત્યાં ભાજપના કાર્યકરો ગંગાજળથી એ જગ્યા જે પવિત્ર કરી, આ આખા દેશમાં આજે દલિત વિરોધી આ ભાજપ સરકાર છે, એના અનુસંધાનમાં આજે ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા માર્ચનું અમારા આદરણીય બાબા સાહેબ જેઓ આ દેશના બંધારણના ઘડવૈયા છે તેમના સ્ટેચ્યુથી અમે આજે દલિત વિરોધી માનસિકતા ભાજપની આ દેશમાં જે ગુંડાગીરીની સરકાર છે એના અનુસંધાનમાં આજે અમે અહીંયા માર્ચ કરીશું। આજ રોજ ગાંધીનગર ખાતે ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ખડગે સાહેબનું હલ્દાની ખાતે ભાજપના કાર્યકર્તાઓ સંઘ દ્વારા એમના ત્યાં જે રેલીને સંબોધન કર્યું ખડગે સાહેબે, ત્યાં જઈને અમને ગંગાજળથી તે સ્ટેજ અને તે જગ્યા ઉપર પાણી રેડ્યું, ગંગા શુદ્ધિકરણ કર્યું। એ દલિત વિરોધી આ ભાજપ સરકાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષનું જે અપમાન કર્યું છે તેના વિરુદ્ધમાં આજે અમે ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિપૂર્ણ ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી અમે 200 મીટર જેવું આગળ બધા કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરવાના છીએ।